જો અમારે નદીમાં પાણી ભર્યું છે એટલે વાંધો ન આવે, નકર તો બિસાડા એટલો માલઢોર પાણી ક્યાં પીએ. અહીંયા જો મારો હાથ પૂગી ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? ને તો હું મયુર બારિયા ફરી નવા વ્લોગમાં સ્વાગત કરું છું ભાઈ. અને આજે અમે નીકળી ગયા છીએ અમારા ગામની સીમમાં લાકડા લેવા આવ્યા છે. અને ભાઈ કાયતરા પાયકા છે આમ તો જો યાર, અને આખી કાયતરી હા વસમસથી પાકી ગઈ છે. તો પ્રતીક્ષા વીણે છે. અમે બે માણા આજ ફ્રી હતા, કામી ગયા નતા, તો એમ થયું કે થોડાક બારવાના બર્તન લઈ આવીએ. અમારા ગામડામાં હાવ ફ્રી ન હોય. હે મને દે તો ખરા એકાદ ક્યાં જોઈ લો. તો અમે નદીના કાંઠામાંથી ઊભા હોય. હજી છે ઉપર તો જો જોઈ લો. ડાયરેક્ટ નમાવીએ એવા કાંઈક રાતમાં આવે. આપણે કાંચરા ખાવા આવ્યા કે લાકડા લેવા આવ્યા? બે ભેગું ખિસ્સામાં નાખો માર ઠેલી. ઉપર કાંચરા ખાવાની બહુ મજા આવે. પેલા વેણી લો ખાજો પછી. ધ્યાન રાખજો પડો નહીં. હાલો આપણે જો ઉપલા કાંઠે ચડી ગયા છીએ અને વાલ બાપાની બાગમાં પૂરા બાપા બેઠા છે. આહિર સમાજના મકવાણા પરિવારના. તો ભલું કરે પૂરા બાપા. અને કાંઈતરી પાકી ગઈ છે. તો આ બાજુ જો પ્રતીક્ષા આવી ને એ કાંઈતરીને તમને વ્યૂ દેખાડું ભાઈ. હા હા હા, મોરા નહીં હોય, મીઠા જાય છે. આમ જો આ સ્પોટ છે, આમ જો એક મિનિટ. એવો ફોટો મસ્તીનો થંબનેલનો પાડવો છે. કાંઈતરા છે ને ભાઈ, જંગલી જલેબી. ફાયદા છે દુનિયાના ખાવાના. મળે તો પણ સિટીમાં તો ન મળે. હવે ફોટો પાડી લે મારો. ઉભી રહેજો. હમું જોતા ને હેઠે પડી ગયા જો પાકેલા કાંઈતરા. તો હેઠે પડી ગયા. નવગણભાઈ આવ્યા કે નહીં ગાડી લે? મિત્રો તમારે પણ જંગલી જલેબી ખાવી હોય કમેન્ટ કરી દેજો. એલા પણ એ હાલો આમાં નાખજો. જો અહીંયા હેઠે પડ્યા હતી જો. હાલ રાખી ચાલી. બીજી એક કાંઈતરી આવી છે, તમને કાંઈતરા બતાવું. આમ રાખતો એલી જો કેમ છે. અને બધા એવા હે લાલ છોડા જેવા. પેલા સખાઈ પછી લેવાય. સખાઈની હારા જ છે. જો જો મને હે ને કાંઈતરા વીણીને દેખાડ્યું. હે નહીં પુગાય? જોરિયા તો અહીંયા જો મારો હાથ પૂગી જાય. કોઈ નહીં જોજો વિડીયો જો તો કહે કાંઈતરા અમારા હાટું ના લઈ આવ્યા. તમે પોરે વિડીયો ઉતારીને મોકલો તો ક્યાં કાંઈતરા ખવડાવતા નથી.
તો આ છે ને ભાઈ વસ્તુ જળે નહીં એટલે એમ તો હાવનું જળે એમ નહીં, ખાવી હોય તો ના જળે, એમ તો જળે. મને જ બહુ ભાવે, હોય એટલા ખાઈ જાય. અહીંયા ડાયર નીચી કરો, જા આ ડાયર માર્યો. એ આપણે બે માણસ લાકડા લેવા આવ્યા છે. આ ડાયર જા આવડી આ. હા અહીં મારો સીટ લે ને તું આખી વહી જા. તાર શૂટિંગ ચાલુ રાખવાનું. આહા જોજે ઉપર ઉપર જો નોકરી ગોઠવું નીકળતી કાંઈ મૂકતા નહીં. એ મને દઈ દેજો બસ. હવે હાલો. જો લાલ સડા જેવી ગોઠવું છે. એ મારી જો તો ઘણી થઈ ગઈ ને સીધી કાંઈ કાંઈ. બાય હાટું ઘણી લઈ આવવું પડે. અમારો ધર્મ છે. તો પછી એક કાચરામાં ઘણી નહીં દૂધ રાખવી. હજી છે ને આ બધું આખી બધી અમારી સીમમાં કાચરી જ છે. એક વાળી લઈ લે, એક રહી ગયો હજી. ક્યાં રહી છે? જો આ રહ્યું. જો એક ભારી લાકડા લીધા છે બરોબર. જો એટલા લીધા છે. પ્રતીક્ષા અને અમે બે માણ હતા ને ભાઈ ધણ તો ન કહેવાય, શું કહેવાય આને, વાઘ જોઈ લ્યો. બકરાવનું વાઘ નીકળ્યું. ઓલા ભેહું વાળા ભાગી ગયા ભેહું લઈને કે ભડકે, એટલે સફેદ બોકડો આવજો કેમ છે. અને બકરીઓને જો શિંગડા હે ને આટીઓ મારી ગયા બાબા. જો બકરીઓ કેમ હે. અને આ કોથરિયું ખાય અને એટલો બધો ભૂખો થયો છે. જો અમારે નદીમાં પાણી ભર્યું છે એટલે વાંધો ન આવે, નકર તો બિસાડા એટલો માલઢોર પાણી ક્યાં પીએ. હાલો થોડાક લાકડા લઈ લઈ પછી ઘેરે ભાગીએ. પરસેવે રેબજેબ થઈ ગયા, ગરમી રોંઢો થઈ ગયો છે, ટાઢો પોર થઈ ગયો તોય એટલી ગરમી થાય. અને બિસાડાને જો તડકા ધૂમનો એટલો માલ લઈને ફરવાનું જ કાયમ માટે. ભગવાન પૂરું કરે ભાઈ બધા. તો ભારી તો બે ભારી લીધી આપણે લાકડાની, કાતરા ખાધા. પ્રતીક્ષા આવતી ભેરી છે જો એની લાકડાની ભારી લઈ લીધી. અને અમારા ગામમાં તળે એવા હો ભાઈ. તો આપણે છે ને હવે ઘરે હાલતા થઈ જાય, 6:15 થઈ ગયા છે. સુરત દાદા અને શું થાય જોઈ લ્યો કેમ છે ગામડાના ગોરી. હાલો તો હવે મળશું નવા બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, વાત ગામડાના વિડીયો જોવા માટે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.